ગઈકાલે 8 તારીખના રોજ રાકેશ ટિકેતજી ગુજરાતના પ્રવાસે આવેલા ખેડૂતોને મળવા આવેલા, મોરબીના ખેડૂતોને મળવા તેઓ આવેલા અને આ મોરબીમાં મહાપંચાયત, ખેડૂત મહાપંચાયત યોજાઈ, તેમાં હજારો ખેડૂતો જોડાયા હતા. આ રાકેશ ટિકેતજી યુપીના ખેડૂત નેતા છે, ખેડૂત આગેવાન છે. તેઓ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી, માત્ર ને માત્ર ખેડૂત નેતા છે. તેમણે થોડા વર્ષો પહેલાં સરકારે નાખેલા 3 કાળા કાયદા હટાવ્યા હતા. આ રાકેશ ટિકેતજીની મહેનતથી આ સરકારે 3 કાળા કાયદાઓને હટાવવા પડ્યા હતા. આ જ રાકેશ ટિકેતજી છે. તેઓ કહે છે કે તમે મોરબીમાં આંદોલન કરો અને તેના પડઘા છેટ યુપી, બિહાર, હરિયાણા, પંજાબમાં પડશે. તમે અહીં સભા કરશો અને પંજાબના થાણા, હરિયાણાના થાણામાં અવાજ આવશે. તેમણે આવ્યો પડકાર કરેલો કે ખેડૂતો તમે અહીંયા આંદોલન કરો તો તેના પડઘા પંજાબમાં, હરિયાણામાં, યુપીમાં પડશે. માટે ખેડૂત આંદોલન ચાલુ રાખો અને સરકારને ઝૂકવું જ પડશે અને પૂરી સહાય આપવી જ પડશે. માટે દરેક ખેડૂતો સાથ આપો. અને આ રાકેશ ટિકેતજીએ તો કહેલું કે કોઈ પણ નેતા, કોઈ પણ ખેડૂત નેતા કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો ન હોવો જોઈએ. કોઈ પણ પક્ષમાં જોડાયેલો નેતા આ આંદોલનમાં સાથે ન આવવું જોઈએ, નહીં તો રાજકીય રંગ આવી જશે. માટે માત્ર ને માત્ર ખેડૂતોએ જ આમાં જોડાવવું જોઈએ. આ છે રાકેશ ટિકેતની તાકાત કે તેમણે 3 કાળા કાયદા હટાવેલા હતા, સરકારે હટાવવા પડ્યા હતા. આ જ રાકેશ ટિકેતજીએ આપણને સાથ સહકાર આપેલો છે. માટે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી.